નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ પ્રકારની આપણે શરૂઆત કરવાની છે, ભારતના ક્રાંતિવીરો. વિદ્યાર્થી મિત્રો, ક્રાંતિવીરો કે જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું, દેશને આઝાદી આપવા માટે હથિયારો ઉપાડ્યા, બોમ્બ મારો કર્યો, એવા વ્યક્તિઓને આપણે ક્રાંતિકારી તરીકે આપણે ઓળખીએ છીએ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે સંગઠન કરીને હથિયાર ઉપાડનારને ઇતિહાસમાં ક્રાંતિકારીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અંગ્રેજો સામે 1857નો જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ કર્યો અને ત્યાર પછી અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે સંગઠન કરવામાં આવ્યું અને અંગ્રેજો સામે લડવા માટે હથિયાર ઉપાડ્યા, બંદૂક ચલાવવાની તાલીમ લીધી, બોમ્બ બનાવવાની રીતો જાણી અને અંગ્રેજો ઉપર બોમ્બ નાખવામાં આવ્યા. આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરનારને આપણે ઇતિહાસમાં ક્રાંતિકારીઓ તરીકે ઓળખીએ છીએ, કે જે દેશને આઝાદી આપવા માટે કોઈ પણ પ્રકારનો માર્ગ અપનાવવા માટે તૈયાર હતા. એવા વ્યક્તિઓ આજે ક્રાંતિકારી તરીકે આપણે ઓળખીએ છીએ. ભારતના ક્રાંતિકારીઓમાં સૌપ્રથમ શહીદ વાસુદેવ બળવંત ફડકે હતા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભારત દેશની અંદર અંગ્રેજો સામે ભારતના ક્રાંતિકારીઓ હથિયાર ઉપાડ્યા, હથિયાર વડે અંગ્રેજો સામે લડત લડ્યા અને આવા ક્રાંતિકારીઓમાં સૌપ્રથમ કોઈ શહીદ થયું હોય તો એ વાસુદેવ બળવંત ફડકે હતા. પરીક્ષામાં વારંવાર એક પ્રશ્ન પૂછાય છે, એટલે આપણે યાદ રાખવાનું છે કે ભારત દેશના પ્રથમ શહીદ કોણ હતા ક્રાંતિકારીઓમાં? તો વાસુદેવ બળવંત ફડકે, જે આપણા ભારત દેશના પ્રથમ શહીદ આપણે કહી શકીએ છીએ, વાસુદેવ બળવંત ફડકે હતા. તો પહેલો જ મુદ્દો આપણે વાસુદેવ બળવંત ફડકે વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. એમના જીવન વિશે આપણે અભ્યાસ કરીએ, એમને દેશને આઝાદી આપવા માટે કેવા કેવા કામો કર્યા એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, અંગ્રેજો સામે સૌપ્રથમ હથિયાર ઉપાડનાર વ્યક્તિ વાસુદેવ બળવંત ફડકે હતા. ભારતમાં સૌથી પહેલાં અંગ્રેજો સામે ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોઈએ કરી હોય તે વાસુદેવ બળવંત ફડકે હતા. તમે જો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરનાર પણ વાસુદેવ બળવંત ફડકે હતા અને ક્રાંતિકારીઓમાં સૌપ્રથમ શહીદ થનાર વ્યક્તિ પણ વાસુદેવ બળવંત ફડકે જ હતા. આ સૌથી મહત્ત્વની બાબત છે. તેઓ પુણેમાં નોકરી કરતા હતા. તે અંગ્રેજ સરકારના અન્યાયથી ત્રાસથી નોકરી છોડી દીધી હતી. વિદ્યાર્થી મિત્રો, એ પુણેમાં સરકારી નોકરી કરતા હતા, અંગ્રેજોમાં સાથે રહીને નોકરી કરતા હતા. પણ જે રીતે અંગ્રેજો જે રીતે ભારતીય લોકો પર અત્યાચાર ગુજારતા, ત્રાસ ગુજારતા, એવા જ પ્રકારનું કામ વાસુદેવ બળવંત ફડકે સાથે પણ કરવામાં આવ્યું. અને જ્યારે વાસુદેવ બળવંત ફડકે જ્યારે નોકરી કરતા હતા ત્યારે એમના ઉપર પણ ત્રાસ ગુજારવામાં આવ્યો, અત્યાચાર ગુજારવામાં આવ્યો. એટલા માટે એમણે નોકરી શું કરી દીધી? છોડી દીધી હતી. અને એટલા માટે એમને આ ક્રાંતિકારી પ્રવૃત્તિનું પગલું ભર્યું અને અંગ્રેજો સામે હથિયારો ઉપાડવાનું કામ આજે આપણા વાસુદેવ બળવંત ફડકે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તમે જો વિદ્યાર્થી મિત્રો, વાસુદેવ બળવંત ફડકે એવા વ્યક્તિ હતા કે જેમણે એક પ્રતિજ્ઞા લીધી હતી. કેવી? કે દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું. ગુલામી એટલે કે ભારત દેશને સ્વતંત્રતા ન અપાવું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની, એટલે કે કપાળ પર ચંદનનું તિલક ન કરવાની અને કેશ કર્તન ન કરવાની, એટલે કે આપણા જે માથામાં જે બાલ છે એ ન કપાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. પરીક્ષામાં વારંવાર ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે, એટલા માટે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે.
કે વાસુદેવ બળવંત ફડકે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? તો વાસુદેવ બળવંત ફડકે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ વાસુદેવ બળવંત ફડકે હતા. આને આપણે ક્રાંતિકારી તરીકે ઓળખીએ છીએ. તેમણે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજનાઓ પણ બનાવી હતી. તમે જો વિદ્યાર્થી મિત્રો, વાસુદેવ બળવંત ફડકે ભારત દેશને આઝાદી અપાવવા માટે એમણે ગુપ્ત રીતે એટલે કે અંગ્રેજોને ખ્યાલ ના આવે એ રીતે સમગ્ર દેશભરની અંદર સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી, જેમાં યુવાનોનું એક ગ્રુપ બનાવવામાં આવતું. એ યુવાનોના ગ્રુપને બંદૂક ચલાવવાની તાલીમ આપવામાં આવતી અને ત્યાર પછી એમને અંગ્રેજો સામે લડત લડવા માટે મોકલવામાં આવતા હતા. આવા પ્રકારનું કામ વાસુદેવ બળવંત ફડકે દ્વારા કરવામાં આવતું હતું. પરીક્ષામાં પ્રશ્ન એવો પણ પૂછાય કે વાસુદેવ બળવંત ફડકે અંગ્રેજો સામે કેવા પ્રકારની ગુપ્ત યોજનાઓ બનાવી હતી? તો તેમણે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી. અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે ₹4000નું ઇનામ પણ જાહેર કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ સરકાર પહેલેથી જ વાસુદેવ બળવંત ફડકેની ધરપકડ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતી હતી. એમની માહિતી મેળવવા માટે પ્રયત્ન કરતી હતી અને એટલા માટે અંગ્રેજ સરકારે જાહેરાત કરી કે જે વાસુદેવ બળવંત ફડકે વિશેની માહિતી આપશે એવા વ્યક્તિને ₹4000નું ઇનામ પણ આપવામાં આવશે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વાસુદેવ બળવંત ફડકેના માથા ઉપર કેટલાનું ઇનામ રાખવામાં આવ્યું હતું? તો ₹4000નું ઇનામ રાખવામાં આવ્યું હતું. તેઓ અંગ્રેજ થાળા પર હુમલા કરવા, સરકારી તિજોરી લૂંટવી, બંદૂકો ચલાવવી વગેરે તાલીમ આપવાનું કામ કરવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા અંગ્રેજો થાળા ઉપર હુમલા કેવી રીતના કરવા, સરકારી તિજોરીઓ કેવી રીતના લૂંટવી, બંદૂકો કેવી રીતના ચલાવી, આની પ્રકારની તાલીમ ભારતીય યુવાનોને આપવાનું કામ વાસુદેવ બળવંત ફડકે દ્વારા કરવામાં આવ્યું હતું. વાસુદેવ બળવંત ફડકે વિશે એવું પણ કહેવામાં આવે કે જ્યારે એમની ધરપકડ થઈ ત્યારે એ જેલની દિવાલ કૂદીને પણ ભાગી ગયા હતા. આવા બળવાન ક્રાંતિકારી એટલે કે વાસુદેવ બળવંત ફડકે હતા. તો ધ્યાન આપજો ખાસ. તો તેઓ અંગ્રેજ થાળા પર હુમલા કરવા, સરકારી તિજોરી લૂંટવી, બંદૂક ચલાવી વગેરે જેવી તાલીમ ભારતીય યુવાનોને આપવાનું કામ કરતા હતા. ત્યાર પછી આગળ વધીએ. વીર સાવરકર. તો વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના બગુર ગામમાં થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, જે વિનાયક દામોદર જે સાવરકર જે છે એમનો જન્મ 28 મે 1883માં જે મહારાષ્ટ્રના જે નાસિક જિલ્લો છે ત્યાં આગળ બગુર ગામમાં થયો હતો. આ પણ પરીક્ષામાં ગુણમાં પ્રશ્નો પૂછાય છે. તો વીર સાવરકર એ પણ ક્રાંતિકારી વ્યક્તિ હતા. એમણે દેશને આઝાદી આપવા માટે ઘણી બધી મહત્ત્વની ભૂમિકા પણ ભજવી છે. દેશ માટે પણ જેલમાં ગયેલા આપણને જોવા મળી રહ્યા છે. એવા આ વીર સાવરકર હતા. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના બગુર ગામની અંદર એમનો જન્મ થયો હતો. તેમણે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી થઈ. તો એમણે દેશને આઝાદી આપવા માટે એક સંસ્થા સ્થાપી જેનું નામ હતું મિત્ર મેલા, જેનો ઉદ્દેશ એક જ હતો, ભારત દેશને આઝાદી આપવી. અને આ મિત્ર મેલા જે સંસ્થા છે એ પાછળથી અભિનવ ભારત નામથી ઓળખાય, એટલે કે પાછળથી એનું નામ બદલી નાખવામાં આવ્યું અને નવું નામ આપવામાં આવ્યું અભિનવ ભારત. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મિત્ર મેલા નામની સંસ્થા કોણે સ્થાપી? વીર સાવરકરે. અને એવું પૂછાય કે મિત્ર મેલા જે સંસ્થા જે છે એ સંસ્થાનું બીજું નવું નામ કયું આપવામાં આવ્યું? તો અભિનવ ભારત નવું નામ આપવામાં આવ્યું હતું. આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો. તો મેં તમને હમણાં જ કહ્યું એ પ્રમાણે કે જે મિત્ર મેલા જે સંસ્થા સ્થાપવાની હતી એનો એક જ ઉદ્દેશ્ય હતો
કે સશસ્ત્ર વિપ્લવ દ્વારા એટલે કે યુવાનોના હાથમાં શસ્ત્રો આપીને ભારત દેશને આઝાદી આપવા માટેનો ઉદ્દેશ્ય આ મિત્ર મેલા સંસ્થાનો હતો, કારણ કે આપણે શાંતિથી અહિંસાના માર્ગે આઝાદી મેળવી શકીએ તેમ નહોતી. એટલા માટે સશસ્ત્ર વિપ્લવ દ્વારા એટલે કે ભારત દેશનો યુવાન વર્ગ હથિયાર નહીં ઉપાડે ત્યાં સુધી દેશ આઝાદ નહીં થઈ શકે ને એટલા માટે સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારત દેશને અંગ્રેજ શાસનનો અંત લાવવાનો પ્રયત્ન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો. વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી પણ કરી હતી. તો અસહકારના આંદોલનના સમયમાં આપણે વિદેશી માલનો બહિષ્કાર કર્યો. તો આ સમયમાં વીર સાવરકરે જે વિદેશી કાપડ એટલે કે જે ઇંગ્લેન્ડથી ભારત દેશમાં આવતું હતું એ કાપડને વિદેશી કાપડ કહેવાય. તો આ વિદેશી કાપડની હોળી કરવામાં આવી એટલે કે જાહેરમાં એને સળગાવવામાં આવી હતી. આ પણ પરીક્ષામાં પૂછાય કે વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી? તો વીર સાવરકરે સૌપ્રથમ ભારતમાં વિદેશી કાપડની હોળી કરી હતી. શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવીને વધુ અભ્યાસ માટે લંડન ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, વીર સાવરકર એ શ્યામજી કૃષ્ણ વર્મા પાસેથી શિષ્યવૃત્તિ લઈ વધુ અભ્યાસ માટે લંડન ગયા. તમે જુઓ, વીર સાવરકર એ અભ્યાસ માટે તો લંડન ગયા હતા, છતાં પણ લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવતા એટલે કે દેશને કેવી રીતના આઝાદી આપવી આ માટેની કામગીરી વીર સાવરકર દ્વારા કરવામાં આવતી હતી. અને જે શ્યામજી કૃષ્ણ વર્મા હંમેશા જે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે જવું હોય એમને શિષ્યવૃત્તિ રૂપે મદદ કરતા હતા. વીર સાવરકરે 1857માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું, જે પ્રકાશન પહેલાં જ પ્રતિબંધ થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું. વિદ્યાર્થી મિત્રો, વીર સાવરકરે એક પુસ્તક લખ્યું જેનું નામ હતું 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. આપણને ખ્યાલ છે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો અને એના ઉપર વીર સાવરકરે આ 1857નો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું. પણ એ પ્રકાશન પહેલાં એટલે કે લોકો પાસે આવે એ પહેલાં જ એના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું. એટલે કે એનું પ્રકાશન થઈ શક્યું નહીં, એટલે કે છાપી શકાયું નહીં. જે આ વિશ્વનું પહેલું એવું પુસ્તક હતું કે પ્રકાશન પહેલાં જ એના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે વિશ્વમાં એવું કયું પુસ્તક હતું કે જે પ્રકાશન પહેલાં જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો? તો 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. એવું પૂછાય કે વીર સાવરકરે કયું પુસ્તક લખ્યું છે? 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું છે, જે પ્રકાશન થાય એ પહેલાં જ એનું પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો કે જેથી કરીને આ પુસ્તક લોકો સુધી ન પહોંચે અને જેથી કરીને લોકોની અંદર કોઈ પણ પ્રકારની જાગૃતતા આવી શકે નહીં. એ હેતુસર અંગ્રેજોએ આ પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. અંગ્રેજ સરકારની એટલે કે અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો અને તેમને આજીવન કારા પાણીની સજા થતાં અંદમાન જેલમાં મોકલવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, એક અંગ્રેજ અફસરની હત્યા થઈ હતી અને એ હત્યામાં જે પિસ્તોલનો જે ઉપયોગ થયો હતો એ પિસ્તોલનો આરોપ વીર સાવરકર ઉપર લગાડવામાં આવ્યો, જેથી કરીને એમના ઉપર કેસ ચાલ્યો અને અદાલતમાં એવું સાબિત પણ થઈ ગયું કે પિસ્તોલનો ઉપયોગ વીર સાવરકરે જ કર્યો હતો અને જેનાથી અંગ્રેજ અફસરનું અવસાન થયું હતું. અને ત્યાર પછી એમને અદાલતમાં કેસ ચાલ્યો અને અદાલતે એમને આજીવન કારા પાણીની સજા કરી અને એમને અંદમાન જેલમાં મોકલવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કારા પાણીની સજા એટલે કે એવી જેલ બનાવવામાં આવે છે કે જેની આજુબાજુમાં શું હોય છે? પાણી હોય છે. જે ગુનેગાર હોય છે જેલ તોડીને ભાગે છતાં પણ એ બહાર જઈ શકતો નથી. તો આવી કારા પાણીની સજા અંદમાન નિકોબાર જેલમાં બનાવવામાં આવી હતી. તો ધ્યાન આપજો. તો એક અંગ્રેજ અફસરની હત્યામાં જે પિસ્તોલનો જે ઉપયોગ થયો હતો અને એના ઉપયોગ માટે વીર સાવરકર ઉપર કેસ ચાલ્યો હતો અને આજીવન કારા પાણીની સજા થઈ. તબિયત લથડતા ભારતમાં નજરકેદ રાખવામાં આવ્યા અને 26 ફેબ્રુઆરી 1966માં વીર સાવરકર અવસાન પામ્યા હતા.
તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એમને કારા પાણીની સજા થઈ અને ત્યાર પછી અચાનક એમની તબિયત ખરાબ થઈ અને એમના ઘરમાં નજરકેદ રાખ્યા અને અંતે 26 ફેબ્રુઆરી 1966ના રોજ જે વીર સાવરકર હતા એમનું શું થયું, અવસાન થયેલું આપણને જોવા મળી રહ્યું છે. તો હંમેશા યાદ રાખજો, વીર સાવરકરની સંસ્થાથી મિત્રો મેલા, પાછળથી અભિનવ ભારત નામ આપવામાં આવ્યું. વીર સાવરકરે વિદેશમાં સૌપ્રથમ વિદેશી કાપડની હોડી કરી. વીર સાવરકરે 1857 ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક પણ લખ્યું, પણ જે પ્રકાશન પહેલાં જ એના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હવે આગળના ક્રાંતિકારી વિશે આપણે જોઈએ તો ખુદીરામ બોઝ. વિદ્યાર્થી મિત્રો, ખુદીરામ બોઝ પણ એક ભારત દેશના મહાન ક્રાંતિકારી હતા. એમણે આપણા દેશને આઝાદી આપવા માટે કયા કયા ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી એના વિશે આપણે જોઈએ તો ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદિનીપુર જિલ્લાના મહોબની ગામમાં 3/12/1889ના રોજ થયો હતો. વિદ્યાર્થી મિત્રો, બંગાળ જેને આજે આપણે પશ્ચિમ બંગાળ કહીએ છીએ અને જ્યાં મેદિનીપુર નામનો એક જિલ્લો છે અને આ જિલ્લામાં મહોબની નાનું એક ગામ છે અને જ્યાં 3/12/1889ના રોજ આ ખુદીરામ બોઝનું શું થયું હતું, ત્યાં આગળ જન્મ થયો હતો. તેમણે બાળપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. વિદ્યાર્થી મિત્રો, ખુદીરામ બોઝ જ્યારે નાના હતા ત્યારે એમના માતા પિતા અવસાન પામ્યા અને માતા પિતાની છત્રછાયા એમને ગુમાવી દીધી હતી અને ત્યારબાદ સત્યનબાબુ નામના શિક્ષકે એમને ક્રાંતિપથની દીક્ષા આપી હતી. તો ત્યાર પછી ખુદીરામ બોઝનો તમામ પ્રકારના ઉછેરની જવાબદારી સત્યનબાબુ નામના શિક્ષકે લીધી અને ક્રાંતિપથની દીક્ષા પણ એમની પાસેથી જ ખુદીરામ બોઝે મેળવી અને જેનો ઉપયોગ એમણે ભારત દેશની આઝાદી માટે કર્યો હતો. આમાં એવું પણ પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે ખુદીરામ બોઝને ક્રાંતિપથની દીક્ષા કોણે આપી હતી, તો સત્યનબાબુ નામના શિક્ષકે ખુદીરામ બોઝને ક્રાંતિપથની દીક્ષા આપી હતી. ખુદીરામ ગંગાના પાણીમાં ડૂબકી મારતા અને મીઠું લઈને પસાર થતી હોડીઓને ઉથલાવી દેતા. આ રીતે મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, ખુદીરામ બોઝ એક બહાદુર હતા. એ ગંગા જે નદી છે એ નદીના પાણીમાં ડૂબકી મારતા અને જે મીઠું લઈને પસાર થતી જે હોડી છે એ હોડીને ઉથલાવી નાખતા, એટલે કે ઉલટી કરી નાખતા, જેથી કરીને મીઠું નદીમાં બળી જતું હતું અને આ રીતે મીઠાના અન્યાય કાયદાનો વિરોધ કરતા હતા. આપણને ખ્યાલ છે કે અંગ્રેજોએ મીઠા ઉપર અન્યાય કર એટલે કે ટેક્સ નાખી દીધો હતો અને એના વિરોધમાં સમગ્ર ભારત દેશમાં વિરોધ પ્રદર્શન ચાલતા હતા અને એટલા માટે ખુદીરામ બોઝે આ અન્યાય મીઠાના કાયદાનો વિરોધ અનોખી રીતે કર્યો હતો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ખુદીરામ બોઝે મીઠાના અન્યાય કાયદાનો ભંગ કેવી રીતના કરતા હતા, તો એ ગંગાના પાણીમાં ડૂબકી મારતા અને મીઠું લઈને પસાર થતી જે હોડી છે ને ઉથલાવી નાખતા અને આ રીતે એ મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરતા હતા. 30 એપ્રિલ 1908ના દિવસે ન્યાયાધીશ કિંગ્સફોર્ડને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી પર બોમ્બ ફેંક્યો હતો. વિદ્યાર્થી મિત્રો, 30 એપ્રિલ 1908ના રોજ જે કિંગ્સફોર્ડ નામના ન્યાયાધીશ હતા એમની હત્યા કરવા માટે, એમની ખતમ કરવા માટે, એમને મારી નાખવા માટે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી બંને સાથે મળીને ન્યાયાધીશની ઘોડાગાડી પર બોમ્બ ફેંક્યો. હવે ન્યાયાધીશની ઘોડાગાડી પર બોમ્બ ફેંકવો એ જેવી તેવી બાબત નથી, કેટલું હિંમતભર્યું કામ છે. ન્યાયાધીશ અંગ્રેજ હતા અને એટલા જ માટે એમના ઉપર એમને મારી નાખવા માટે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની જે ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો હતો. પણ વિદ્યાર્થી મિત્રો, થયું એવું કે ગાડીમાં બેઠેલા વકીલ કેનેડીના પત્ની અને પુત્રી મરી ગયા અને ન્યાયાધીશ કિંગ્સફોર્ડ બચી ગયા હતા. તો ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશ કિંગ્સફોર્ડની જે ઘોડાગાડી પર બોમ્બ તો ફેંક્યો, પણ થયું એવું કે આ ઘોડાગાડીમાં બેઠેલા
વકીલ કેનેડીના પત્ની અને પુત્રી મરી ગયા, પણ ન્યાયાધીશ કિંગ્સફોર્ડ બચી ગયા હતા. આગળ આપણે જોઈએ, હવે રામપ્રસાદ બિસ્મિલ વિશે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, રામપ્રસાદ બિસ્મિલ પણ એક ક્રાંતિકારી હતા, જેમણે દેશને આઝાદી આપવા માટે મહત્ત્વના કામો પણ કરેલા છે. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન 1897માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં થયો હતો. તો જે ઉત્તર પ્રદેશમાં જે શાહજહાંપુર આવેલું છે, ત્યાં 1897માં આ રામપ્રસાદ બિસ્મિલનો જન્મ થયો. એ પણ એક ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવતા હતા. કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાડવામાં તેમણે અગ્રીમ ભાગ ભજવ્યો. આ માટે તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, ભારતના ક્રાંતિકારીઓએ કાકોરી ટ્રેન લૂંટી હતી. આ કાકોરી ટ્રેનમાં અંગ્રેજોનો સામાન આવતો, હથિયારો આવતા હતા, અને એટલા માટે ભારતીય ક્રાંતિકારીઓએ આ કાકોરી ટ્રેન લૂંટી હતી. અને આ કાકોરી ટ્રેનમાં ધાડ પાડવામાં રામપ્રસાદ બિસ્મિલે સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. અને જ્યારે રામપ્રસાદ બિસ્મિલ પકડાઈ ગયા ત્યારે આ માટે એમને ફાંસીની સજા આપી દેવામાં આવી. આ કાકોરી ટ્રેન એટલે કોઈ પેસેન્જરને નહોતા લૂંટવામાં આવ્યા, એમાં જે અંગ્રેજોનો જે માલ સામાન હતો એ લૂંટવામાં આવ્યો હતો. એમના હથિયારો લઈ લેવામાં આવ્યા, એમના બોમ્બ લઈ લેવામાં આવ્યા કે જેનો ઉપયોગ એમની સામે કરી શકાય. અને જેમાં મહત્ત્વની ભૂમિકા રામપ્રસાદ બિસ્મિલની હતી, પણ એ પકડાઈ ગયા અને એમને ફાંસીની સજા પણ આપી દીધી હતી. રામપ્રસાદ બિસ્મિલની કવિતાઓ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું. વિદ્યાર્થી મિત્રો, રામપ્રસાદ બિસ્મિલ ક્રાંતિકારી તો હતા, પણ સાથે સાથે એક મહાન કવિ લેખક પણ હતા. એમણે લોકોની અંદર રાષ્ટ્રવાદ ઉદ્ભવે એ માટે એમણે કેટલાક કાવ્યોની પણ રચના કરી હતી. અને એટલા માટે એમણે જે કવિતાઓની જે રચના કરી એના કારણે રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પણ પૂરું પાડ્યું હતું. પરીક્ષામાં એવો પ્રશ્ન પણ પૂછાય કે કયા વ્યક્તિઓના કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું? તો રામપ્રસાદ બિસ્મિલની જે કવિતાઓ હતી એમને આ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. આગળ આપણે જોઈએ અશફાક ઉલ્લા ખાં. તો જે અશફાક ઉલ્લા ખાં એ પણ ક્રાંતિકારી હતા. એમને કયા કયા મહત્ત્વના કામો કર્યા એના વિશે આપણે જોઈએ. તો અશફાક ઉલ્લા ખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, કારણ કે તે રામપ્રસાદ બિસ્મિલના દોસ્ત હતા. વિદ્યાર્થી મિત્રો, અશફાક ઉલ્લા ખાએ હિન્દુ મુસ્લિમનું એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. એનું કારણ એ છે કે રામપ્રસાદ બિસ્મિલ હિન્દુ હતા, જ્યારે અશફાક ઉલ્લા ખાએ મુસ્લિમ હતા, છતાં પણ બંને ખાસ મિત્રો હતા. બંનેના ધર્મ અલગ અલગ હતા, છતાં પણ બંને ખાસ મિત્રો હતા. બંને સાથે રહીને દેશને આઝાદી આપવા માટે એમણે સૌથી મહત્ત્વના કામો કર્યા છે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે કયા વ્યક્તિઓની મિત્રતા હિન્દુ મુસ્લિમની એકતાનું ઉદાહરણ છે? તો અશફાક ઉલ્લા ખાં અને રામપ્રસાદ બિસ્મિલ. તેઓ ખેલકૂદના શોખીન હતા, ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પણ પ્રવીણ હતા. તમે જો વિદ્યાર્થી મિત્રો, જે અશફાક ઉલ્લા ખાં એવા વ્યક્તિ હતા કે જે ખેલકૂદના બહુ શોખીન હતા. એમને વિવિધ પ્રકારની રમતો રમવાનો બહુ શોખ હતો, ઘોડેસવારી કરવાનો પણ બહુ શોખ હતો, અને બંદૂક ચલાવવામાં પણ પ્રવીણ હતા. તમે જુઓ, અશફાક ઉલ્લા ખાં ભારતીય યુવાનોને બંદૂક ચલાવવાની તાલીમ આપતા હતા, કારણ કે બંદૂક ચલાવવામાં નિપુણ હતા. પરીક્ષામાં એવું પણ પૂછાય, અશફાક ઉલ્લા ખાં કઈ કઈ બાબતોમાં નિપુણ હતા? તો એ ખેલકૂદના શોખીન હતા, ઘોડેસવારીના શોખીન હતા, અને બંદૂક ચલાવવામાં પણ પ્રવીણ હતા. શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર પર થયેલ હુમલો તેમણે રોક્યો હતો. તમે જો વિદ્યાર્થી મિત્રો, અશફાક ઉલ્લા ખાં મુસ્લિમ હોવા છતાં શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર ઉપર એક હુમલો થયો હતો, અને એ હુમલો અશફાક ઉલ્લા ખાંએ રોક્યો હતો. આ હિન્દુ મુસલમાનની એકતા કહી શકીએ છીએ. કેટલા તાકાતવાર પણ હશે કે એકલાય વ્યક્તિએ મંદિર ઉપર થયેલો હુમલો રોક્યો હતો. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર ઉપર થયેલો હુમલો કોણે રોક્યો હતો? તો અશફાક ઉલ્લા ખાંએ આર્ય સમાજના મંદિર પર થયેલો હુમલો રોકવાનું કામ કર્યું હતું. કાકોરી ટ્રેન
લૂંટવાની યોજનામાં તેમણે ભાગ લીધો હતો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં પણ કહ્યું કે કાકોરી ટ્રેનમાં જે રીતે રામપ્રસાદ બિસ્મિલે મહત્વનો ભાગ ભજવ્યો અને એમની સાથે અશફાક ઉલ્લા ખાં પણ હતા. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે કાકોરી ટ્રેન લૂંટવાની યોજનામાં અશફાક ઉલ્લા ખાંએ પણ ભાગ લીધો હતો અને એ માટે જેલમાં ફાંસી પણ આપવામાં આવી હતી. તો રામપ્રસાદ બિસ્મિલની સાથે અશફાક ઉલ્લા ખાંને પણ ફાંસીની સજા આપી દેવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ભારત દેશના ક્રાંતિકારીઓ જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું, દેશને આઝાદી આપવા માટે હથિયારો પણ ઉપાડ્યા હતા. એવા ભારત દેશના ક્રાંતિવીરો હતા કે જેમને આજે પણ આપણે બધા સાથે મળીને આપણે એમને યાદ કરીએ છીએ. દેશના બલિદાન માટે પણ આજે આપણે યાદ કરતા હોઈએ છીએ.